બેસું તો એની ઉલટી થતી હતી, લોહીની જેવી ઉલટી થતી હતી. એટલે એની માટે અમે દવાખાને લાવવા માટે છોકરીને બે હાથે પકડીને લઈ આવ્યા હતા. લઈ આવ્યા કાસો રસ્તો છે અમારા ગામમાં, એટલે બે હાથે પકડીને લઈ આવ્યા. ખાનગી ગાડી કરીને લઈ આવ્યા. ખાનગી ગાડી કરીને પાછા દવાખાને લઈ આવ્યા છે અમે, ગડીસર દવાખાને. સરકાર મોટા મોટા દાવા કરે છે, સંવિધાનશીલ સરકાર અને ડબલ એન્જિનની સરકાર, અને જે એમને હાલના સમયમાં ટૂંક સમયમાં જ જે નકલી કચોરી ઊભી કરે છે અને કરોડો રૂપિયાનો કૌભાંડ થાય છે, ત્યાંથી પૈસા પણ ઉપડી જાય છે, કામો પણ બતાવી દે છે. તો એ જ ગ્રાન્ટ અહીંયા વાપરતા હોય તો અમારા માટે કદાચ સુવિધાકારક બની શકે એમ છે. તો અમે આ સરકારને વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, મીડિયાના મારફતે કહી ચૂક્યા છે અને અનેક વાર રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. તો આના માટે શું કરવું એ અમને ખુદને પણ ખબર નથી. કુકરદા ગામ 12 થી 13 ફળિયાનું ગામ છે, અને જેમ ડાંબર જે છે તે અમારા કુકરદાની સાઇટમાં જતો રહે છે, ડુંગર વિસ્તારમાં જતો રહે છે. અમારા બાકીનું કુકરદા ગામ રસ્તા વગરનું વંચિત છે. એની માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, અધિકારીઓ પણ એની પણ રજૂઆત કરીએ છીએ અને નેતાઓને પણ અમે રજૂઆત કરીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી. એની માટે હમણાં સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી માટે રસ્તાનો સુવિધા કરી આપે, એ અમે અપેક્ષા રાખીએ.